હેલો યુટ્યુબ પ્રોગ્રામ છો બધા મજામાં જશે તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના જાગી બાગી જશે ને હવે આડી ફ્રેશ થઈ જાય કેમ કે જવાનું છે આજે આપણે દ્વારકા જવાનું છે ને તો મસ્ત મજાના એડવેન્ચર કરવાનું છે અને નવા વ્લોગ પહેલી વખત આવશે તો યાર તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું પહેલાં ફ્રેશ થઈ જાઉં તો ફેમિલી ચાર થઈ જશે મસ્ત મજાના રેડી ને હવે માતાજીને ધૂપ બૂપ કરીને નીકળી જાય દ્વારકા માટે. દીવાબત્તી કરી નાખીશ ને હવે એમ નીકળી દ્વારકા માટે. રેલ તો આવી જશે હવે દ્વારકા જઈને રસ્તામાં તમને મળે. તો અત્યારે પૂગી જશે હોટલે ચા પાણી પી લઈ ને હવે કાકા હોટલ છે અત્યારે ભગીરથ હોટલમાં રોકાણા છીએ ને ચા બા પી લઈ. ચાની કપની ડિઝાઇન એક નંબર છે. પૂગી જાય અમે પેટ્રોલ પંપે ને થોડું પેટ્રોલ બેટ્રોલ ભરાઈ લઈ ને નીકળી છે ને પૂગી જાય. અમરસિંહ ગોહિલ નામનો પુત્ર દેખાતો હોય સાઈન લો કરી લઈએ આપણે નાનો એવો. અમે સોમનાથ દાદાના દર્શન તો કરી લીધા પણ હવે આવી જશે ફોટા પડવા ને જો અમારા ભાઈ બહેનો બધે લાગી જશે ફોટા પડવા ને અમે ફોટા પાડી લઈએ થોડા. જો એટલું દૂર છે દાદાનું મંદિર તમે દર્શન કરી લો અહીંથી. તો યાર ફોટા પાડી લીધા છે ને હવે બહાર જઈ તો અત્યારે દર્શન પ્રસંગ કરીને નીકળી જાય હવે દ્વારકા બાજુ કેમ કે ફોર વ્હીલર હવે આગળ આવે એટલે નીકળી જાય કેમ કે એ બધા છે ને લોકો વેરાવા જતા દેવાનું હતું લેવાનું હતું. અત્યારે અમે હાલીને છે ને અડધી આવી ગયા પણ હજી આવ્યા નથી ને અત્યારે જો અમારા અમે અત્યારે 5 થી 2 3 ગયા છે આમ આગળ આવી જશે અમે જમવા કેમ કે ભૂખ લાગી હતી તો થોડુંક નાસ્તા પાણી કરી લઈ. હોટલ જોઉં તમે હોટલ ગાર્ડન વાળી છે ભાઈ તો જમી લઈએ થોડુંક મંગાવી ખાવાનું ને આવી કંઈક હોટલ છે. ફેમિલી છે જમવામાં કાંઈક આવું કાંઈક છે જો રોટલી છે ને પનીર હાંડી મંગાવ્યું છે આપણે જમવા બે તો અત્યારે જમીન લીધું છે ને હવે નીકળી દ્વારકા બાજુ બધા બે જાય એટલે વાર છે. દ્વારકા નથી માધવપુર બાકી છે તો ભૂલી ગયો તો અત્યારે જમીન લીધું છે ને હવે નીકળી માધવપુર બાજુ કેમ કે દ્વારકા આવશે તો વાર લાગશે પેલા માધવપુર જતા આવી અને પછી નીકળી દ્વારકા બાજુ અંદર બે એટલી વાર છે. અત્યારે અમારા ડ્રાઈવર જો ફૂલ એન્ટ્રીમાં છે અત્યારે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ માધવપુર બીચ ઉપર ને આમ નજારો જોઉં તમે દરિયો આમ હલેસાયો મારે છે. એવું લાગે કે આ બહુ ઊંડો હોય છે. અમારા ભાઈ બંધુ અહીં પેલા ફૂકી જાય અમે થોડાક પાછળ રહી ગયા. હા અત્યારે અમારે તો તેને બીજા ભાઈઓ આવે છે બધા ભેગા થઈ જાય. અત્યારે કહ્યું ના બીચ ઉપર ફોટા પાડ્યા ને એવું બધું કર્યું તા છે ને શું છે ખબર છે મારા બૂટ ને જો પલ્લી ગયા પાછળ આપણે બૂટ ને મારા બધા પલ્લી ગયા કેમ કે મોજું ઠેર ઉપર સુધી આવી જતું કે એમાં કાંઈ ખબર નહીં. અત્યારે દરિયો જો બહુ ગાંડો થયો છે કહ્યું બધા મારા બૂટ પલાળી દીધા. મારે તો ગમે ના જાવ એટલે પલાળી દે બૂટ ને બધી અમે કઈ નક્કી નથી રહેતું. એકડે 4 જણા બેહા ને અમે બે પાસે કોણ છતા કાકા હવે જવા જો અમે જાય છે હવે જઈ હવે નોન સ્ટોપ સીધા દ્વારકા. ફાઇનલી પહોંચી જાય છે દ્વારકા અને દ્વારકા હવે હોટલ જોવા જશે ભાઈ બંધો ને અમે ગાડીમાં બેહા કેમ કે હોટલ રાખવી કે નથી રાખવી લગભગ તો પાકું જ છે. જો હું તમને દેખાડું આવી આ હોટલ છે હોટલ રુદ્ર પ્લાઝા એવી રીતે હોટલ છે તો અહીંયા રોકાવાનું છે. મસ્ત મજાના ચડી ગયા છે લેફ્ટની અંદર તો અત્યારે ઉપર જાય છે પહોંચી ગયા છે હોટલની અંદર ને હોટલ કાંક જો તમને હોટલનો ટૂર દેખાડું તમને તો કાંક અહીંથી આવો કાચ છે નાનું એવું સોકેટનું ચાર્જિંગ કરવાનું છે ને આ એક એસી છે આવું બાથરૂમ છે આપણું. તો યાર આવું નાનું એવું હતું હોમ ટૂર ને અહીંથી જો મસ્ત મજાની દ્વારકા નગરી. હા અત્યારે અમે દ્વારકાની અંદર નીકળી ગયા છે જમવા માટે જમવા તો જમવા જઈ. છે ને અમને આવી ગયા છે માધવમાં જમવા માટે આવી રીતના કાંક આવ્યા છે. આપણે આથાણા જ આવે એવા ને ગુજરાતી થાળી આપણે રાખી એમાં પંજાબી બપોરે ખાધી કે જમાવટ છે ને એટલે અત્યારે ગુજરાતીમાં આવી જાય માધવમાં. સોરી જમી તમે પાછા મળીએ પાપડને લઈ જાઓ પાપડને આવી ગયું છે હવે જમવાનું ચાલુ કરી દેવાનું. હોઈ ગયા અમારા માણસો કા અત્યારે તો અત્યારે હોવાનો ટાઈમ થઈ જશે. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પછી ફ્રી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બાય બાય.